નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હા વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હા, એડવાન્સમાં તમે ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવો છો એ બદલ પણ મારા વહાલા દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રો, એ સાથે એક સલાહ આજે તમને આપવાની છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે. પછી આપણે આજના ક્લાસની શરૂઆત કરીએ. સલાહ એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જેની પાસેથી શીખીએ ને એ બધા આપણા ગુરુ કહેવાય. નાના છોકરા પાસેથી પણ જો આપણને શીખવા મળે ને તો એ પણ આપણા ગુરુ જ છે. જો તમે અમને ખરેખર જ ગુરુ માનતા હો તો વિદ્યાર્થી મિત્રો, અમે હર હંમેશ એક તમારા માતા પિતા અને એક શિક્ષકો તમારા ભલા માટે, તમારા કલ્યાણ માટે, ભવિષ્યમાં તમે કંઈક સારા વ્યક્તિ બનો, કંઈક સારી પોસ્ટ ઉપર કામ કરતા હો, એવું જ જ્યારે અમે ઈચ્છતા હોઈએ. એ માટે હાલ તમે બાળ બુદ્ધિ છો, ઓછું ભવિષ્ય તમે જોઈ શકતા નથી કે ભાઈ ભવિષ્યમાં શું, ક્યારે, કેવી રીતે, કેમ આપણે આગળ વધશું, કેટલી કોમ્પિટિશનમાંથી આપણે આગળ નીકળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભવિષ્યમાં તમે આગળ વધી શકો, ટકી શકો એ માટે આજે તમારા શિક્ષકો સ્કૂલના હોય કે વિદ્યાકુલના હોય, હર હંમેશ તમને ક્યાંક ને ક્યાંક રોકતા હોય, ટોકતા હોય ને ઠપકો આપતા હોય. અને ઘણીવાર એવું જણાવતા હોય કે અયોગ્ય કામ હશે તો જ તમને એમ કહેશે કે આ ન કરવું જોઈએ, અને યોગ્ય કામ હશે તો એમ કહેશે કે આ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શિક્ષકો, આપણા વડીલો જ્યારે આપણને ખીજવાય છે, ઠપકો આપે છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો મનમાં થેન્ક યુ બોલવાનું. શું કામ? યાદ રાખજો, આપણને ઠપકો આપે, આપણને ખીજાય એ જ વ્યક્તિ જેને આપણા પ્રત્યે લાગણી હોય, જેને આપણા પ્રત્યે ભાવ હોય, જે આપણું કલ્યાણ ઈચ્છતા હોય, એ જ આપણને ખીજવાય. બાકી વિદ્યાર્થી મિત્રો, મારે કોઈને શું ખીજાવાની જરૂર છે? સમજો છે, હું શું કામ તમને ખીજાઈને તમારી સાથે મારા સંબંધ ખરાબ કરું? પણ ખીજાઈએ છીએ એટલે કે મારી પાસે ભણતો એક એક વિદ્યાર્થી, એક એક સ્ટુડન્ટ જ્યારે હાલ મને એવું લાગે કે અયોગ્ય કામ થઈ રહ્યું છે, ભણવા સિવાયનું કોઈ કામ થઈ રહ્યું છે, કોઈ વિદ્યાર્થીઓ છે કે જે વ્યસનના રવાડે ચડી રહ્યા છે, કુસંગતના રવાડે ચડી રહ્યા છે, આવા સંજોગોમાં અમે શિક્ષકો તમને સલાહ આપવા, ખીજાવવા માટે, ઠપકો આપવા માટે હર હંમેશ રેડી હોતા હોઈએ છીએ અને રેડી રહેશું. પણ એ ઠપકાને બાળકો પોઝિટિવ લેજો, અને કોઈ પણ શિક્ષક, ટીચર ઠપકો આપે ને તો થેન્ક યુ બોલતા શીખજો બાળકો. થેન્ક યુ તમે બોલશો ને, એનો આભાર ભલે તમે મોઢે નથી કહેતા થેન્ક યુ, મનમાં બોલો. તમને ખીજાણા ને એટલે સમજી લેવાનું એ શિક્ષકને તમારા પ્રત્યે લાગણી છે. બાકી જે શિક્ષકને વિદ્યાર્થી પ્રત્યે લાગણી ન હોય ને એ બાળકો એને બોલાવે જ નહીં, ઠપકો ન આપે, ઇગ્નોર કરે. અને ઇગ્નોર નથી કરતા ઠપકો આપે છે એટલે સમજવાનું કે એ તમારી પ્રગતિ ઈચ્છે છે, તમને સુધારવા માંગે છે. તો આજથી મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે આ શરૂઆત કરવાની છે બાળકો. ઓકે, કે ઠપકો આપશે, શિક્ષક ખીજવાશે, કેટલીક વખત એક ટપલી મારી પણ દે ને તો સહન કરતા શીખવાનું. બાળકો, તમને એમ થાય કે સાહેબ મારો વાંક નહોતો ને મને ખીજાણા. ઘણીવાર એવું થાય, ક્લાસમાં 50-60 છોકરા હોય તો એમ થાય કે સાહેબ મારો વાંક નહોતો ને મને ખીજાણા, આ મારી ઇન્સલ્ટ કહેવાય. ઇન્સલ્ટ થઈ, કાંઈ વાંધો નહીં, પણ એટ ધેટ ટાઈમ રિએક્શન નથી આપવાનું. જે સમયે ટીચર ગુસ્સામાં છે, તમને એકાદી ટપલી મારી દીધી છે, ખીજવાઈ ગયા છે, ત્યારે પરિસ્થિતિને સમજીને સાંભળો. અને જેવો થોડો સમય જાય એટલે શિક્ષકની પાસે જાઓ, ગુરુજીની પાસે જાઓ અને એને એક્સપ્લેન કરો કે સર હવે આ વખતે તમે ખીજવાયા પણ મારો વાંક નહોતો. સાહેબ આવું શીખશો ને, ટીચરની નજરમાં તમારી વેલ્યુ વધી જશે. ઓકે, તો આજે મેં તમને જે સલાહ આપી તમારે મગજમાં ફિટ કરી દેવાની છે કે તમને કોઈ ખીજાય છે, પછી મમ્મી હોય, પપ્પા હોય, મોટા ભાઈ હોય, મોટા બેન હોય કે તમારા શિક્ષકો હોય, તો બાળકો એમ સમજવું કે એને તમારા પ્રત્યે લાગણી છે, તમારી પ્રગતિમાં અમને રસ છે, તમે ભવિષ્યમાં આગળ વધો ને એવું અમે ઈચ્છીએ છીએ, એટલે અમે વળતી ડાળીને સીધી કરીએ છીએ. તમે જુઓ, ઓલું છોડ હોય, છોડની ડાળીને ઉગાડવી હોય એટલે એને સીધી રાખવા માટે ટેકો આપવો પડે બાળકો. સમજાય છે? સીધી રાખવા માટે શું આપવું પડે? ટેકો રાખવો પડે. જો એ વાંકી વળી જાય તો એનો ઉછેર યોગ્ય રીતે ન થાય. તો તમે બધી ઉગતી ડાળીઓ છો,
જો તમને શિક્ષકોનો, મા બાપનો, સારી સલાહનો ટેકો નહીં મળે અથવા ટેકો મળતો હોય પણ એ ટેકો તમને અયોગ્ય લાગશે અને તમે એને ધિક્કારશો, એને દૂર કરશો, તો વિદ્યાર્થી મિત્રો જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે. તો એ શુભેચ્છા સાથે ફરીથી એડવાન્સમાં તમને વિદ્યાર્થી મિત્રો તમારી ગુરુ પૂર્ણિમાની વિશ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને હર હંમેશા એક શિક્ષકોના આશીર્વાદ વિદ્યાર્થીઓ સાથે હોય જ છે કે અમારો દરેક વિદ્યાર્થી જીવનના પ્રગતિના દરેક પંથોને પાર પાડે, દરેક પ્રગતિના શિખરો સર કરે. ચાલો, આજે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે શીખ્યા ટપાલ સેવા વિશે. ગઈકાલે આપણે શીખ્યા બાળકો ટપાલ સેવા વિશે. હવે આપણે બાળકો ટોટલ જોઈ 1 થી 14 ટપાલ સેવા. બાળકો પહેલા તો એ તમારા માઇન્ડમાં હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ગયેલો હોવો જોઈએ કે ટપાલ સેવા એટલે ભારતીય ટપાલ ખાતું છે, જે ભારતીય ટપાલ ખાતું, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન પોસ્ટ. આના દ્વારા જે વિવિધ સગવડો, સેવાઓ આપવામાં આવે છે એને કહેવાય ટપાલ સેવાઓ. જેમાં આપણે ઘણી બધી સેવા જોઈ. ગઈકાલે આપણે જોયું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જોયું બાળકો, હે ને, પછી ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર, ઈ મની ટ્રાન્સફર. ઓકે, તો ઘણી બધી વસ્તુઓ આપણે ગઈકાલે ચર્ચા કરી. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આજનો સરસ મજાનો ટોપિક છે વખાર. ચાલો, એ શરૂ થાય એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જો શક્ય હોય હું જોઈ લઉં પોલ થાય છે કે નહીં. નથી થતો તો કઈ ટેન્શન છે નહીં. થતો હોય તો આપણે 2-3 પોલ કરવા પડશે. ઓકે, ચાલો, નથી થતો, ડોન્ટ વરી. તો જોઈએ બાળકો વખાર. બાળકો પહેલા તમને વખાર વિશે સમજાવું. વખાર એટલે આપણે દેશી ભાષામાં બોલીએ છીએ ને ગોડાઉન. એ ગોડાઉન ને કહેવાય બાળકો વખાર. સાહેબ, આધુનિક સમયમાં વખાર છે ને એ વાણિજ્યની એક સેવા તરીકે ખૂબ વિકાસ પામી છે. વખારની બહુ મોટી ઉપયોગિતા ઊભી થઈ છે અને વખારને કારણે બાળકો આપણે આપણો જે ધંધાકીય એકમ ચલાવતા હોય તો એ, ખેતીવાડી ખેતી કરતા હોય તો એ, દરેક માલ સામાનને આપણે સ્ટોર કરી શકીએ છીએ. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપીને શરૂઆત કરું એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર રહે. સમજો કે બાળકો હું એક ખેડૂત છું. ઓકે, અને ખેતીમાં વિદ્યાર્થી મિત્રો આપણે ડુંગળી વાવી છે. ડુંગળી એટલે ખબર પડે ને, ઓનિયન, કાંદા. ઓકે, ચાલો, તો વિદ્યાર્થી મિત્રો થયું કેવું, ખેડૂતે ડુંગળીનો મબલક પાક લીધો. ખૂબ વધુ પ્રમાણમાં ખેતરમાં મસ્ત મજાની સારી એવી ડુંગળી પાકી. પણ થાય છે એવું કે જે સમયે ડુંગળી પાકી એ સમયે ડુંગળીના 1 કિલોગ્રામના ભાવ છે બાળકો 10 રૂપિયા, એટલે 20 કિલોના 200 રૂપિયા છે મૂળ. ડન. હવે જો ખેડૂત બધી ડુંગળી વેચી દે તો એને કિલો દીઠ 10 રૂપિયા મળે. તો ખેડૂતને શું કરવું પડે કે ભાઈ ચોક્કસ સમયની રાહ જોવી પડે. એવો સમય કે જ્યારે માર્કેટમાં ડુંગળીના ભાવ વધે. પણ સાહેબ જો ખેડૂત ચોક્કસ સમયની રાહ જોશે, ચોક્કસ સમય માટે વેઇટ કરશે, તો આ ડુંગળી થોડો સમય જતા ખરાબ થઈ જશે, બગડી જશે. હવે જો બગડી જાય તો ઉલટાનું નુકસાન થાય. હવે આ નુકસાન જો બાળકો ન ભોગવવું હોય, આ નુકસાન ન ભોગવવું હોય તો ડુંગળી તાત્કાલિક વેચી દેવી પડે. અને જો વધારે ભાવ લેવો હોય તો ડુંગળીને થોડાક દિવસ તમારી પાસે રાખવી પડે. અને એમનેમ આપણી પાસે રાખશું બાળકો તો ડુંગળી ખરાબ થઈ જશે. તો આવા સંજોગોમાં બાળકો વખારનો ઉપયોગ થાય. ખેડૂત શું કરે બાળકો, પોતાના ખેતરમાં વખાર ગોડાઉન બનાવશે. સાંભળજો. અને કેવું ગોડાઉન હોય જો હું તમને બતાવું. ફોર એક્ઝામ્પલ આ એક પ્રકારનું ગોડાઉન છે બાળકો, બરોબર છે. આ ગોડાઉનની અંદર બાળકો આટલે ઊંચે છે ને એક જાળી બનાવવામાં આવશે. ઊંચે નીચે જગ્યા છે બાળકો, નીચે શું છે, જગ્યા છે. 1 મિનિટ બાળકો,
ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થાય કેવું, જો જમીનની ઉપરથી આ જમીનનું લેવલ છે, આ જમીન, આની ઉપર લાકડાની ઓલા બાંબુ આવે ને, વાંસના વાંસડા નાખીને આવી એક સરસ મજાની લાકડાની જાળી બનાવી છે, અને અલગ અલગ આવી રીતે જગ્યાએ અલગ અલગ બારી મૂકી દીધી છે, નીચેથી બધું ખુલ્લું, ડન, જેથી કરીને ડુંગળી આની ઉપર બધી ડુંગળી મૂકી દીધી છે ઢગલો કરીને. હવે ફાયદો શું થાય બાળકો ગોડાઉનનો? એક તો આમાં વરસાદ પડે તો પાણી ન જાય, તડકો આવે તો તાપ ન લાગે, સમજાય છે આ કે ના? અને બીજો ફાયદો શું થાય? બાફ ન થાય. બાફ ન થાય એટલે બફારો થાય ને બાળકો, એટલે ડુંગળી ગરમીને કારણે ખરાબ થવા માંડે, બગડી જાય. તો આવા સંજોગોમાં જો આ વખાર હોય તો આ વખારમાં અહીંથી બધે જાળી છે ને ત્યાંથી એર સર્ક્યુલેટ થાય બધી બાજુથી, એટલે હવા જાય. હવા જાય એટલે હવા સતત ડુંગળીને મળતી રહે, એટલે ડુંગળીમાં એર સર્ક્યુલેટ થાય, ડુંગળી બગડે નહીં, અને એનું આયુષ્ય 6 મહિના સુધીનું વધી જાય. તો હવે સમજો એવું થયું કે આ તાત્કાલિક વેચીને આપણે વખારમાં ગોડાઉનમાં મૂકી દીધી, 3 મહિના થઈ ગયા ને, એટલે 1 કિલોનો ભાવ થઈ ગયો બાળકો 20 રૂપિયા, સીધો ડબલ. તો જોઈ લો, 3 મહિના પહેલા વેચી હોત તો આપને જે પૈસા મળવાના હતા એના કરતા 3 મહિના પછી સીધા ડબલ પૈસા મળ્યા. આ છે વખાર, ગોડાઉન. તો સાહેબ આ તો મેં તમને બહુ નાના લેવલનું ઉદાહરણ આપ્યું. વખારની ક્યાં જરૂર નથી. કયો એવો ઉદ્યોગ, કયો એવો ધંધો અને કયું એવું ડોકયાર્ડ હશે કે જ્યાં વખાર નહીં હોય, જ્યાં કયું એવું વિદ્યાર્થી મિત્રો કહેવાય ને કે રેલવે સ્ટેશન હોય એની આજુબાજુ પણ તમે જુઓ અલગ પ્રકારના ગોડાઉન હોય, રેલવેનો જે માલ સામાન આવે ને એને સ્ટોર કરવા માટે. ઓકે, તો ભાડું તો હોય જ ને બેટા, કઈ મફત થોડું હોય. જોઈએ, ચાલો હવે વખાર એટલે શું? તો ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું, ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું એટલે તૈયાર માલનું, આપણે એમ કહીએ ને તૈયાર માલ, કાચો માલ હોય બાળકો, કાચા માલનું તૈયાર માલમાં ફિનિશ્ડ ગુડ્સ એટલે વેચવા લાયક માલ નું વેચાણ કે વપરાશ તરત જ થઈ શકતું નથી. મોસ્ટ ઓફ બધા ધંધામાં એવું જ હોય, અને મોટા ધંધામાં તો એવું જ હોય. આ થોડી કઈ સાહેબ લાઈવ જલેબી છે કે બનાવતા જાવ ને વેચતા જાવ, બનાવતા જાવ ને વેચતા જાવ. તો આ ધંધાકીય એકમમાં તો બાળકો ઉત્પાદિત જે માલ છે, જે વસ્તુનું પ્રોડક્શન થાય છે, જે તૈયાર માલનું ઉત્પાદન થાય છે, એ તમે આજે ઉત્પાદન કરો કે આજે ને આજે વેચાઈ નથી જતો, અથવા એનો વપરાશ તરત નથી થતો, તો એને બાળકો શું કરવું પડે છે? સંગ્રહ કરવો પડે છે. એટલે કે એનો શું કરવો પડે છે? સ્ટોર કરવો જરૂરી બને છે. એનું સ્ટોરેજ, સ્ટોર હાઉસમાં સ્ટોર કરવું પડે, એને સંગ્રહ કરવો પડે. સાહેબ, નાશવંત વસ્તુને સાચવવા માટે સૌથી વધુ જરૂર પડે છે વખારની. નાશવંત વસ્તુ, નાશવંત વસ્તુ એટલે જે વસ્તુ વપરાશ વગર પણ, એટલે તમે એને વાપરો નહીં ને તો પણ પડી ખરાબ થઈ જાય. સમજાય છે? કોઈ પણ વસ્તુ હોય બાળકો, એનો વપરાશ ન કરો તો પણ પડી ખરાબ થઈ જાય, એને કહેવાય નાશવંત વસ્તુ. તો નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે. આગળ જોઈએ, કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે બાળકો. મોસમી, હવે આપણે અહીંયા મેન મોસમ એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. તો ઘણી બધી વસ્તુઓ એવી હોય કે મોસમ પ્રમાણે એની ડિમાન્ડ થતી હોય છે. હવે થાય કેવું, જેમ કે અત્યારનું આપણે લેટેસ્ટ ઉદાહરણ લઈએ તો હાલ ચોમાસામાં સૌથી વધુ માંગ શેની હોય? તો કે ભાઈ છત્રી, રેઇનકોટ વગેરે. હવે બાળકો વિચારો, આ છત્રી અને રેઇનકોટ એ લોકો બનાવતા જશે ને વેચતા જશે, બનાવતા જશે ને વેચતા જશે, બનાવતા જશે ને વેચતા જશે. એવું કરશે? હા કે ના? નહીં. એ લોકોને ખબર છે કે ભાઈ ઉનાળા પછી ચોમાસું આવવાનું જ છે, તો એ ઉનાળામાં જ રેનકોટની ફેક્ટરી વાળા છે ને રેનકોટનું પ્રોડક્શન શરૂ કરી દે, છત્રી વાળા છત્રીનું ઉત્પાદન શરૂ કરી દેશે. એને ખબર છે ચોમાસું આવશે એટલે લોકો પડાપડી કરશે, એક વરસાદ આવે એટલે લોકો
છત્રી ને રેનકોટ ને દરેક દુકાનમાં પડાપડી થતી હોય. તો ફેક્ટરી વાળાએ સમજો ઉનાળામાં બનાવી લીધું 2 મહિના પહેલા. હવે 2 મહિના પહેલા છત્રી ને રેનકોટ નું ઉત્પાદન કરી દીધું, તો હવે એને રાખવી ક્યાં? તો એને રાખવા માટે બાળકો શું જોઈએ? વખાર. એને રાખવા માટે બાળકો શું જોઈએ? ગોડાઉન. એવી જ રીતે બાળકો તમે જુઓ સફરજન. હવે સફરજનની સિઝન આવશે શિયાળા નજીક, એટલે ચોમાસાના એન્ડમાં અને શિયાળાની શરૂઆતમાં. બરોબર છે, પણ તમે જોજો સફરજન તમને 12 માસ મળશે. હા, ફરક એટલો હશે કે ઉનાળામાં સફરજન મોંઘા હશે, બાકી મળશે 12 માસ. હા, બરોબર છે. એ મસ્ત હિમાચલ પ્રદેશના સફરજન એપલ આવે 12 માસ આવે બાળકો. તો સાહેબ હિમાચલ પ્રદેશમાં 12 માસ સફરજનનું ઉત્પાદન નથી થતું. સફરજનનો છોડ છે એ વર્ષમાં એક વખત સફરજન આપે, ને એ ચોમાસા અને શિયાળાની એન્ડ સિઝનમાં. અત્યારે હમણાં મહિના પહેલા જેમ કે જૂન મહિનામાં તો હજુ સફરજનના વૃક્ષમાં ફૂલ આવ્યા હોય, પછી ફૂલમાંથી બાળકો સફરજન બને, એટલે 3-4 મહિનાની આખી સફરજન થવાની પ્રોસેસ હોય. તેમ છતાં આખું વર્ષ કઈ રીતે વેચાય છે ઇમેજિન કરો. તો સાહેબ તમે ઉનાળાના જે સફરજન જોશો ને, હમણાં સિઝનમાં આવશે ને, એ તો એકદમ તાજા સફરજન હશે. ઉનાળાના જે સફરજન હશે ને, તમે ચેક કરજો, એની જે છાલ હશે ને એકદમ ચમકીલી હશે અને કડક હશે. એ બધા સ્ટોર કરેલા સફરજન હોય, કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરેલા. યાદ રાખજો. તો એ કોલ્ડ સ્ટોરેજ પણ શું છે? એક પ્રકારની વખાર. સમજાય છે? હા કે ના? તો આ બધી મોસમી વસ્તુ છે. તમે જુઓ, હવે મોસમી વસ્તુની મોસમ આવે ત્યારે તો એની માંગ હોય જ. ઘણી વસ્તુ એવી હોય કે એની મોસમ ન હોય તોય માંગ હોય, જેમ કે સફરજન. તો એ ક્યારે માણસો લે? કોઈ બીમાર પડ્યું હોય ત્યારે લેવા પડે, ન છૂટકે. સમજાય છે? હા કે ના? તો કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે આવી ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે. એ લોકો શું કહેવા માંગે છે બાળકો? ઘણી વસ્તુ એવી હોય કે એની માંગ ચોક્કસ મોસમમાં જ થાય છે, પણ એનું ઉત્પાદન તો કંપની વાળા, ફેક્ટરી વાળા આખું વર્ષ કરે છે. હવે ઉત્પાદન કર્યા કરે છે, પણ વસ્તુ વેચાતી તો નથી. ખબર છે કે વસ્તુ ચોક્કસ મોસમમાં જ વેચાય છે. ફોર એક્ઝામ્પલ બાળકો, હું તમને એમ કહું ફટાકડા, તો ફટાકડા મોસ્ટ ઓફ ભારતમાં સૌથી વધુ ક્યારે વેચાય? દિવાળી. પણ સાહેબ એનું પ્રોડક્શન આખું વર્ષ શરૂ હોય. હા, એકલ દોકલ ફટાકડા વેચાય, કોઈના લગ્ન પ્રસંગ છે કે કોઈ ક્રિકેટ મેચ, ભારત વર્લ્ડ કપ જીતી જાય ને ફટાકડા ફોડવાનો શોખ જાગે તો ઠીક, પણ એ તો એટલા બધા ફટાકડા ન વેચાય. પણ સાહેબ ફટાકડાની ફેક્ટરી વાળો ફટાકડા આખું વર્ષ બનાવશે. હવે આખું વર્ષ ફટાકડાનું ઉત્પાદન કરશે, પણ બાળકો વેચવાના છે તો દિવાળી ટાણે. વેચવાના છે તો દિવાળી ટાણે. બોલો, ફટાકડા આખું વર્ષ ઉત્પાદિત કરશે પણ વેચવાના છે તો દિવાળી ટાણે. તો દિવાળી સુધી ફટાકડા રાખવા ક્યાં? કારણ કે ફટાકડા એટલે એક્સપ્લોઝિવ વસ્તુ. જો જરાય આમ તેમ થાય તો આખું ફેક્ટરીમાં ધડાધડી આગળ લાગે ને ફૂટે હોત. સમજાય છે? હા કે ના? તો એ ફટાકડાને વખારમાં રાખવામાં આવે છે. બધી વખાર કોલ્ડ સ્ટોરેજમાં નો ઝાલા શ્રેયા. બધી વસ્તુ કોલ્ડ સ્ટોરેજમાં નો હોય. ફટાકડા કોલ્ડ સ્ટોરેજમાં નો રખાય, નકરી દિવાળી એ ફૂટે ઓછા ને સુરસુરિયા વધારે થાય. સમજ પડે છે? અમુક વખાર કોલ્ડ સ્ટોરેજ હોય, ખાદ્ય પદાર્થ હોય તો એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા પડે. અને આ ફટાકડા જેવી વસ્તુ છે તો એને પ્રોપર ગોડાઉન, પ્રોપર વખારમાં રાખવાની, કે જ્યાં સીધો સૂર્યનો તાપ ન પડતો હોય, પાણીનો ભેજ ન લાગતો હોય, એવી સૂકી જગ્યામાં રાખવાના હોય, વ્યવસ્થિત પેકિંગ કરીને. ઓકે, અને જ્યાં આગ લાગવાની સંભાવના ઓછી હોય. ડન. તો વખારના અલગ અલગ ઘણા પ્રકાર આવશે, ડોન્ટ વરી. હું ખાલી તમને એ સમજાવું છું કે વખારની ક્યારે જરૂર પડે. તો ઘણી બધી વસ્તુ એવી હોય કે એની ચોક્કસ માંગ ચોક્કસ મોસમમાં થાય. ઓકે, પણ એનું ઉત્પાદન તો આખું વર્ષ શરૂ હોય. તો ફેક્ટરી વાળા એ વસ્તુનું ઉત્પાદન કરી આ વસ્તુઓનો જ્યાં સંગ્રહ કરે ને બાળકો, એ જગ્યાને કહેવાય વખાર. અને જ્યારે તેની માંગ થાય ત્યારે મળી શકે તેવી વ્યવસ્થા વખાર દ્વારા કરવામાં આવે છે. એટલે બાળકો આખું વર્ષ ફટાકડાનું ઉત્પાદન કર્યું, આખું વર્ષ ફટાકડાનું ઉત્પાદન કર્યું. ઉત્પાદન કરીને ક્યાં સ્ટોર કર્યા?
વખારમાં રાખીએ. હવે સમજો દિવાળી નજીક આવી. દિવાળી નજીક આવી તો જેમ જેમ પબ્લિક, દિવાળી એટલે પબ્લિક એટલે આપણે જેમ માંગ કરશું, જેવી રીતે આપણે માંગ કરશું એવી રીતે ફટાકડા એ લોકો ગોડાઉનમાંથી મોકલતા જાય. પછી તમે એમ કહો ફટાકડા જોતા છે એમ ઉભા રહ્યો, હમણાં 2 દિન બનાવીને મોકલું, એમ ન હોય. પછી ખબર પડી ગઈ, ઓલરેડી બનાવીને ઢગલો કરીને ગોડાઉનમાં રાખ્યા હોય. તમે માગો દિવાળી ટાણે ક્યાંય ફટાકડા તમને એવું નહીં જોવા મળે કે ખૂટી ગયા. બસ આને કહેવાય વખાર. ઓકે, એટલે લખ્યું જો તેની માંગ થાય ને ત્યારે મળી શકે, લોકો માંગે ને ત્યારે મળે એવી વ્યવસ્થા એટલે વખાર. હવે ક્યારે મળે? વખારમાં જો આપણે માલ સ્ટોર કર્યો હોય ત્યારે. ચાલો ડન, સમજાય છે? હાલો, ઓકે. હા, ચાલુ જ હોય, ચાલુ જ હોય. ફેક્ટરી વાળા બારે માસ બનાવે ફટાકડા, બરોબર, વેચે સિઝનમાં. અત્યારે એકલ દોકલ કોઈ વરઘોડિયા હોય, બરોબર, લગ્નનો શોખ જાગ્યો હોય, એ લોકો લઈ જાય ને કોઈ બીજા શોખીન હોય ને કોઈ આતશબાજી કરવી હોય, આવા લોકો લઈ જાય. ઓકે, એકમ કસોટીનું IMP આવશે, ડોન્ટ વરી. યુટ્યુબ ચેનલ છે ને આપણી વિદ્યાકુલ ગુજરાતી, એમાં આવશે. ઓકે બાળકો, ઘણી વખત કાચા માલનો ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલા તેનો સંગ્રહ જરૂરી છે. હાલો, કાચો માલ છે એનું ઉત્પાદન માટે ઉપયોગ થાય એ પહેલા એનો સ્ટોરેજ કરવું પડે, એને સંગ્રહ કરવો પડે. સમજાય છે? હા કે ના? જેમ કે શેરડી છે, શેરડી પાકી ગયો, હાલો શેરડીમાંથી ગોળ બનાવવો છે તો સૌથી પહેલા શેરડીને કાપીને કોઈ ચોક્કસ જગ્યાએ એનો સ્ટોરેજ કરવી પડે. કાચો માલ છે, બરોબર, જેમ કે ઘઉંનું ઉત્પાદન થયું ખેતરમાં, એ કાચો માલ કહેવાય. હવે આશીર્વાદ આટાવાળા છે તેણે આખું વર્ષ ઘઉંનો લોટ વેચવો છે તો પહેલા એને ઘઉંને સ્ટોર કરવા પડશે. સિઝનમાં 1 સામટા ઘઉં લઈ લેશે, પછી ઘઉંમાંથી લોટ બનાવીને પેકેટ બનાવીને વેચશે. આ સંગ્રહ. તો આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક છે. એટલે બાળકો ભૂલતા ને, વખાર છે ને એક વાણિજ્યની પ્રવૃત્તિ જ છે. વખાર પણ વાણિજ્ય પ્રવૃત્તિ છે. વખાર પણ વાણિજ્ય પ્રવૃત્તિ છે. વાણિજ્ય એટલે શું આપણે સમજ્યા હતા? વેપારને સહાયક સેવા. આ પહેલા જ મેં સમજાવ્યું હતું કે વખારને કારણે વેપાર વધે, નફો પણ વધે. ઓકે, ચાલો આગળ વધીએ, અર્થ જોઈએ. વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે. યાદ રાખજો, વખાર કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતી. વખાર એ ઉત્પાદિત થયેલી વસ્તુનો સંગ્રહ કરે છે. પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે. પેદાશો જે છે, ઉત્પાદિત થયેલી જે પ્રોડક્ટ છે, ઉત્પાદિત થયેલી જે વસ્તુ છે, એ તેના મૂળ સ્વરૂપમાં જળવાઈ રહે એ માટે તેને અકબંધ રાખવામાં આવે છે. એને કહેવાય વખાર. આવા સંગ્રહ દરમિયાન પેદાશોના ગુણધર્મો જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછા ફેરફારો થાય તે તેનો મુખ્ય હેતુ. જેમ કે કેરી, તો કેરીની સિઝન વર્ષમાં 1 વાર આવે છે, ઉનાળે. મસ્ત મણ કરીને 20 કિલો, 60 કિલો, 70 કિલો આપણે ખાઈએ છીએ. હા કે ના? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કેરી તો સિઝનમાં આપણે હારી પેટ ખાઈ લઈએ છીએ. ખાધા પછી મેંગો ટુકડાને સ્ટોર કરીએ છીએ આપણે કોલ્ડ સ્ટોરેજમાં. અને ફેક્ટરીની વાત કરું છું, ફેક્ટરી વાળા શું કરશે? કોલ્ડ સ્ટોરેજમાં મેંગોના ટુકડાને સ્ટોર કરશે અને મેંગો પલ્પ બનાવશે, એટલે કે કેરીનો રસ દેશી ભાષામાં. સમજાય છે? હા કે ના? તો કેરીનો રસ ભરીને આખું મોટું ગોડાઉન ભરી લે. પછી જેમ 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 ડેરી વાળા અને બેકરી વાળા રસ માગશે, તમે બેકરીમાં લેવા જાઓ, બેકરી વાળા ફેક્ટરીમાં લેવા જાય, એમ એ લોકો રસ આપતા જશે. હવે થાય કેવું? તો જો આ સંગ્રહ દરમિયાન પેદાશ જે કેરી છે એના ગુણધર્મો પાછા જળવાઈ રહેવા જોઈએ. ભલે થોડું ઘણું એસેન્સ ને આ તેને એવું નાખશે જેથી કરીને લાંબો સમય સુધી ટકી શકે, કેમિકલ ને એવું, અને તેમાં ફેરફાર થશે. પણ બાળકો, ફેરફાર કેવો થવો જોઈએ? ઓછામાં ઓછો. ફેરફાર કેવો થવો જોઈએ? ઓછામાં ઓછો. તો તેનો મુખ્ય હેતુ છે શેનો? વખારનો. બાળકો, 1 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
વખારને કારણે સમય તુષ્ટિ ગુણનું સર્જન થાય છે. હાલો હું સમજાવું સમય તુષ્ટિ ગુણ એટલે શું. સમય તુષ્ટિ ગુણ, બાળકો ઓલું કાંદાવાળું ઉદાહરણ લઈ લે. હાલો બાળકો, મારી પાસે વખાર નથી એટલે મારે કાંદા તાત્કાલિક વેચવા પડે છે. શું કામ? કે મારી પાસે સમય નથી. જો હું સમય લઈશ તો કાંદા બગડી જાય. વેચવામાં હું સમય વધારે લઈશ, વેચવામાં વધારે વાર લગાડીશ તો કાંદા બગડી જશે. હાલો સમજાય છે? તો જો વખાર હોય તો સમય તુષ્ટિ ગુણ મળે, તો મને સેટિસ્ફેક્શન મળે, મને જરૂર કરતા વધુ સમય મળે ને હું ધારું ને ત્યારે માર્કેટમાં માલ વેચી શકું. એટલે વખારને કારણે સમય તુષ્ટિ ગુણનું સર્જન થાય છે. સમજાય છે ને બાળકો? સમય તુષ્ટિ ગુણ એટલે શું? સમય તુષ્ટિ ગુણ એટલે જે વસ્તુ આપણે ઓછા નફાથી તાત્કાલિક વેચવી પડે એના બદલે જો વખાર હોય ને તો તમે ઈચ્છો ને એ સમયે વધુ નફા સાથે વેચી શકો. સમજાય છે? હા કે ના? ચાલો આગળ વધીએ બાળકો. વખારના પ્રકારો. આપણે આટલું બધું શીખવાનું છે, શીખશું એટલે ચેપ્ટર થઈ જશે પૂર્ણ. તો આ ચેપ્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એમાં 3 વસ્તુ જોઈએ આ ચેપ્ટરમાં. ખબર છે કઈ 3 સેવા જોઈએ? હાલો જોઈએ ને કેવું ચેપ્ટર તમે વાંચો છો. પોલ નથી કરવાનું, નથી થતો. હાલો હવે અહીંયા ધ્યાન આપી દો. સ્ટોપ ઓલ ધ બિનજરૂરી કોમેન્ટ્સ. હાલો ટપાલ સેવા. બીજી એકને યાદ આવ્યું છે અમારા સાહેબને. હા હવે આવ્યું છે, હવે લાઈનમાં આવ્યા. હા આપણે ટોટલ છે ને આ ચેપ્ટરમાં 3 સેવા છે. ચેપ્ટરનું નામ આખું આ છે, ધંધાકીય સેવાઓ 1. એમાં આપણે પહેલું સમજ્યા બાળકો વીમો. બહુ મોટું ચેપ્ટર છે. વીમા પછી આપણે શીખ્યા ટપાલ સેવાઓ, અને ત્રીજું આપણે શીખ્યા બાળકો શું? વખાર સેવા. આના પછીનું જે ચેપ્ટર છે એમાં આપણે શીખવાના છીએ બેન્કિંગ. બેંક એના વિશે તમને બહુ મજા આવશે, કારણ કે તમે એના વિશે ઘણું પ્રેક્ટિકલી જાણતા હશો. નહીં જાણતા હશો આપણે પ્રયાસ કરશું. હાલો હવે વખારના મુખ્ય 3 પ્રકાર છે. પરીક્ષામાં 1 ગુણમાં પ્રશ્ન પૂછાય તો કે ભાઈ વખારના કેટલા પ્રકાર? તો વખારના મુખ્ય 3 પ્રકારો છે બાળકો. બોલો વખારના કેટલા પ્રકાર છે? 3. બાળકો વખારના કેટલા પ્રકાર છે? 3. પહેલો પ્રકાર છે માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. બોલો વખારના કેટલા પ્રકાર? 3. માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. માલિકની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. સાહેબ પહેલો પ્રકાર આજે આપણે ભણવાનો છે માલિકીની દ્રષ્ટિએ. ઓકે બોલો કેટલા મુખ્ય પ્રકાર થયા? 3. ત્રણેયના કેટલા ભાગ? 2. માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગિતાની દ્રષ્ટિએ. હવે માલિકીની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, ખાનગી વખાર અને જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ 2 વખાર છે, જકાત ભરેલા માલની વખાર. જકાત એટલે ટેક્સ, કર અથવા વેરા. તો જકાતની દ્રષ્ટિએ 2 પ્રકાર, જકાત ભરેલા માલની વખાર. એવો માલ કે જેમાં ટેક્સ ભરાઈ ગયો હોય. ટેક્સ ભરાઈ ગયો એવો માલ સ્ટોર કરવા માટે જે વખારની જરૂર પડે એને કહેવાય જકાત ભરેલા માલની વખાર. અને બીજું આવશે જકાત ભર્યા વિનાના માલની વખાર. એવી વખાર કે જેમાં જકાત ભરી નથી. ઓકે ટેક્સ ભર્યો નથી. ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. પેટ્રોલ વાળાના આ તેનું ઉદાહરણ તમે કહેતા હતા ને બધા આમાં આવવાના છે બાળકો. ઓકે જકાત એટલે બેટા કર એટલે ટેક્સ. આપણે કોઈ જગ્યાએથી માલ ખરીદતા હોય તો આપણે ટેક્સ ભરવો પડે. ટેક્સ ભરેલો હોય એવો માલ સ્ટોર કરવાનો હોય એવી વખારને જકાત ભરેલા માલની વખાર કહેવાય. અને ઘણો માલ એવો હોય જેમાં આપણે ટેક્સ નથી ભરવાનો, તો જે માલ વસ્તુ ખરીદીએ ટેક્સ ન ભર્યો હોય અને એવો માલ જ્યાં સંગ્રહ કરવો હોય એને કહેવાય જકાત ભર્યા વિનાની વખાર. ડન? ચાલો આગળ વધીએ. તો આજે આપણે જોઈ રહ્યા છીએ માલિકીની દ્રષ્ટિએ ખાનગી વખાર અને જાહેર વખાર. માલિકીની દ્રષ્ટિએ બાળકો કેટલા પ્રકાર? 2 પ્રકાર. માલિકીની દ્રષ્ટિએ બાળકો કેટલા પ્રકાર? 2 પ્રકાર. ખાનગી માલિકીની વખારો. પહેલું, વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે
તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે છે તેને ખાનગી માલિકીની વખારો કહે છે. સમજાય છે? શું લખ્યું છે સાંભળો. વેપારી, જો ભાઈ એવું નહીં કે વખારની ખાલી વસ્તુ ઉત્પાદન કરતો હોય એને જરૂર પડે. પહેલા તો એ સમજો બાળકો, ઉત્પાદક અને વેપારીમાં ફરક છે. ઘણાને એ નથી ખબર હોતી. ઉત્પાદક કોને કહેવાય? કાચા માલમાં જરૂરી પ્રક્રિયા કરીને તૈયાર માલનું રૂપાંતર કરે એને ઉત્પાદક કહેવાય. એટલે આ ખબર પડવી જોઈએ. ઉત્પાદક કોને કહેવાય બાળકો? કાચા માલમાં જરૂરી પ્રક્રિયા કરી તૈયાર માલ બનાવવામાં આવે તેને ઉત્પાદક કહે. તૈયાર માલ જે વ્યક્તિ બનાવે ને એને ઉત્પાદક કહેવાય. સમજાય છે? ઉદાહરણ તરીકે, શેરડીમાંથી ખાંડ બનાવવી. હાલો, તો સુગર ફેક્ટરી હોય એના માટે શેરડી એ કાચો માલ છે, પણ કાચા માલમાં જરૂરી પ્રક્રિયા કરી, જરૂરી પ્રોસેસ કરીને બાળકો ખાંડ બનાવવામાં આવે તો એને કહેવાય ઉત્પાદક. ડન થાય છે? હા કે ના? ક્લિયર? ઓકે. અને પછી આપણે વિદ્યાર્થી મિત્રો, આ થયું ઉત્પાદક અને બીજું આવે વેપારી. વેપારી કોને કહેવાય? જથ્થાબંધ વેપારી પાસેથી ઉભા રહ્યો, તમને આની પ્રોપર વ્યાખ્યા કહી દઉં. ઉત્પાદક પાસેથી તૈયાર માલ ખરીદીને, ઉત્પાદક પાસેથી તૈયાર માલ ખરીદીને પોતાના છૂટક વેપારીને જરૂરી નફો ચઢાવીને વેચે તે વ્યક્તિને વેપારી કહે છે. સમજાય છે? ઓકે. ઉદાહરણ તરીકે, આ બાલાજી વેફરની ફેક્ટરી છે. આ ફેક્ટરી હોય એને કહેવાય ઉત્પાદક. આની નીચે આવે છે બાળકો જથ્થાબંધ વેપારી. આની નીચે આવશે બાળકો છૂટક વેપારી. અને આની નીચે આવશે બાળકો ગ્રાહકો. તો જુઓ, અમે બે જગ્યાએ વેપારી શબ્દનો ઉલ્લેખ કર્યો. સાહેબ, આ બંનેનો ધંધો શું ખબર? વસ્તુ બનાવવાનો નહીં. આ શું કરશે? જથ્થાબંધ વેપારી સીધો ફેક્ટરીમાંથી માલ ખરીદશે અને જરૂરી નફો ચડાવીને, સમજો 8 રૂપિયાનું પેકેટ ખરીદશે તો એમાં 1 રૂપિયો નફો ચડાવશે એટલે 9 રૂપિયામાં છૂટક વેપારીને વેચશે તો જથ્થાબંધને 1 રૂપિયો મળ્યો. હવે છૂટક વેપારી શું કરશે? બોલો, છૂટક વેપારીને માલ કેટલામાં આવ્યો? 9 રૂપિયામાં. છૂટક વેપારી ગ્રાહકને 10માં વેચશે, છૂટક વેપારીને રૂપિયો નફો મળ્યો. તો આ લોકો નફા માટે કામ કરે. વેપારી લોકો, સમજાય છે? વેપારી લોકો નફા માટે કામ કરશે અને ઉત્પાદક નફા માટે જ કામ કરશે. પણ ઉત્પાદક કાચો માલ એટલે બટેકામાં વિવિધ પ્રોસેસ કરીને, ચાલબાલ કમ્પ્લીટ ઉતારીને, કટિંગ કરીને, તળીને, વ્યવસ્થિત પેકિંગ કરીને વસ્તુ બનાવે, વેફર બનાવે, એને ઉત્પાદક કહેવાય. એટલે ઉત્પાદક પ્રોડક્શન કરે, કાચા માલમાં પ્રોસેસ કરીને નવી વસ્તુ બનાવે. અને વેપારી એને તો તૈયાર થયેલો માલ લઈ આવવાનો, નફો પ્લસ કરવાનો, છૂટક વેપારીને વેચી દેવાનો. છૂટક વેપારી કોની પાસે લેવા જાય? છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી લઈ આવે, નફો પ્લસ કરે, ગ્રાહકોને વેચી દેવાનો. સમજાય છે? હાલો, ક્લિયર થાય છે? યસ ઓર નો? તો સાહેબ, ખાનગી માલિકીની વખાર એટલે શું? સાહેબ, હું એક વેપારી છું, મારી પોતાની પર્સનલ વખાર, પર્સનલ ગોડાઉન હોય ને એને ખાનગી માલિકીની વખાર કહેવાય. સિમ્પલ. સમજાય છે?
તો વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે. માલિકીની એટલે પોતાની પર્સનલ માલિકીની વખાર. તો વેપારી કે ઉત્પાદકો, હાલો વેપારી ખબર પડી ગયું, આ કે ના? ઉત્પાદક ખબર પડી ગયું? હા. તો વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે તેને ખાનગી માલિકીની વખાર કહે છે. જેમ કે આપણા પ્રિય જેઠાલાલ ગડા, જેઠાલાલ ચંપકલાલ ગડા, જોઈ લો આગળ એની દુકાન છે, દુકાનની પાછળ જ ગોડાઉન છે, હાલો છે ને, અને બાઘા બોય ને બધાને ગોડાઉનમાં હાલતા મોકલે, હાલતા જોઈ લો ટેબલ નાખીને ગોડાઉનનો સીન બતાવે છે. તો પાછળ એ લોકોએ જથ્થાબંધ માલ ખરીદ્યો હોય, ફ્રીજ ને વોશિંગ મશીન ને ટીવી. તો જેઠાલાલનું પોતાનું પર્સનલ ગોડાઉન હતું. જેટલો માલ ખરીદે એ ગોડાઉનમાં સંગ્રહ કરે. બધો માલ દુકાનમાં તો રખાય નહીં, તો દુકાનમાં ડિસ્પ્લે પીસ રાખે. જોજો તમે, જોજો આવું જ હોય આવી દુકાનોમાં. ડિસ્પ્લે પીસ એટલે એક પીસ દુકાનમાં રાખે ગ્રાહકોને જોવા માટે, જાણવા માટે. પછી જો ગ્રાહકને ખરીદવું હોય તો ડિસ્પ્લે પીસ નહીં વેચે, ગોડાઉનમાંથી નવું ફ્રેશ પીસ આપશે બોક્સ સહિત. સમજાય છે? આ જે વખાર છે ને બાળકો, એને કહેવાય ખાનગી વખાર. કેવી કહેવાય? ખાનગી વખાર. દંડન થાય છે, યસ ઓર નો? હા કે ના? સમજાય છે ને બાળકો? ઓકે, ડન. આગળ વધીએ. તો આ હતી બાળકો માલિકીની દ્રષ્ટિએ ખાનગી વખાર. હવે જોઈએ બાળકો જાહેર વખાર. તો જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી, પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે તેને જાહેર વખાર કહે છે. બાળકો એવી વખાર જે જાહેર જનતા, હવે સ્વાભાવિક છે બધા લોકોને પોતાની પર્સનલ વખાર બનાવવી પોસાય નહીં. સમજાય છે? બધાને પોતાની પર્સનલ વખાર બનાવવી પોસાય નહીં. તો 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 ઘણા એવા લોકો હોય જે વખારનો ધંધો કરતા હોય, ધંધો જ વખારનો હોય, તો એ વખાર બનાવીને ભાડે આપે. જેને માલ સંગ્રહ કરવો હોય ને ભાડે આપશે. સમજાય છે? હા કે ના? તો જે વખારનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે નથી થતો, પરંતુ જાહેર જનતા માટે ઉપયોગમાં કરવામાં આવે છે, તેને કહેવાય બાળકો જાહેર વખારો. શું કહેવાય? જાહેર વખાર. સાહેબ, આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. તો સાહેબ અહીંયા લખાય એવું કે ભાઈ અંગત વ્યક્તિ કે સંસ્થા, અંગત વ્યક્તિ કે સંસ્થા વખાર જાહેર જનતાને ભાડેથી આપશે. અંગત વ્યક્તિ કે સંસ્થા વખાર જાહેર જનતાને ભાડેથી આપશે. સમજાય છે બાળકો? યસ ઓર નો? આ કે ના? શ્રેય એમ પૂછે સર ટોલ નાકા કેમ બનાવે? ટોલ નાકા ટેક્સ વસૂલ કરવા માટે બનાવ્યો, ટોલ ટેક્સ. અચ્છા, હવે તમને એમ થાય કેમ આવું સાહેબ? તો જો હવે પૂછ્યું છે એટલે કહી દઉં, બાકી ટોપિક રિલેટેડ નથી, પણ વાંધો નહીં, ફોર યોર જનરલ નોલેજ ધંધા માટે છે. સાહેબ અહીંથી અહીંયા સુધીનો રોડ L&T કંપનીએ બનાવ્યો. આ રોડ છે બરોબર. કોણે બનાવ્યો? L&T. સાહેબ દેશની બધી જમીન પર હક કોનો હોય ખબર? એમ જોઈએ તો સરકારનો. તો સરકારે L&T, આ પ્રાઇવેટ કંપની છે, એની સાથે કોન્ટ્રાક્ટ કર્યો અને સરકારે એને રોડ બનાવવાનો પ્રોજેક્ટ આપ્યો. L&T કંપનીએ શું કીધું કે હું રોડ તો બનાવીશ, પણ 20 વર્ષ સુધી હું ટેક્સ જેટલો આવશે એ બધું હું વસૂલ કરીશ. સાહેબ આ રોડ મફતમાં નથી બનતો, કરોડો રૂપિયાનો એમાં ખર્ચ થાય. તો સરકાર પાસે છે એટલા કરોડો રૂપિયા નહીં. અને નવી નોટું હું સરકાર, RBI બેંક સરકાર હસ્તક છે એટલે હું નવી નોટું છાપી રાખવાની. સાહેબ ફુગાવો જો વધી જાય ને તો આજે 100 રૂપિયામાં જે વસ્તુ આવે છે ને એ 1000માં ન આવે. સમજાય છે? હા કે ના? બાંગ્લાદેશમાં આવું થયું હતું. ઓકે, તો બાકો કરોડો રૂપિયા રોડ બનાવવામાં ખર્ચો થયો છે. આપણે લઈ લઈએ ને કે ભાઈ હાલો વડોદરાથી અમદાવાદ
એક્સપ્રેસ વે મસ્ત બનાવ્યો છે અને એવો એક્સપ્રેસ વે છે બાળકો ગાડી જાતી હોય ને પેટનું પાણી નો લે એકદમ સ્થિર. હાલો હવે કરોડો રૂપિયામાં ખર્ચો છે ને એકદમ લેવલ વાળો રોડ બનાવ્યો હોય. હાલો તો L&T કંપની આમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. હવે L&T કંપની સરકાર સાથે કરાર કરશે ભાઈ કરોડોનું રોકાણ કરીને હું રસ્તો બનાવીશ પણ આવતા 20 વર્ષ સુધી હું ઉદાહરણ આપું છું કે જેટલા વાહનો અહીંથી નીકળશે એના પરનો ટોલ ટેક્સ જે વસૂલ હું કરીશ એ બધો મારો કહેવાશે, એનો નફો 20 વર્ષ સુધી. ભલે ધીમે ધીમે પૈસા આવશે પણ આવશે. સમજાઈ ગયું? ડન? હા કે ના? ઓકે. તો સાહેબ 20 વર્ષ પછી એવો કોન્ટ્રાક્ટ એવો હોય કે થોડાક પૈસા L&T ને આવશે અને બાકીના પૈસા સરકારને. ઘણી વાર એવું બને અમુક વર્ષો પછી ટોલ ટેક્સના બધા પૈસા કોને આવે? સરકારને. ઓકે ને આ તો L&T નું મેં ખાલી ઉદાહરણ આપ્યું. વડોદરા એક્સપ્રેસ વે તો કોને બનાવ્યો છે? IRB કંપની જ છે. ઓકે ચાલો બાળકો, ધંધાકીય કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવતા હોય છે અને બદલામાં તેઓ ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે છે. જાહેર વખાર જાહેર જનતા માટે હોય છે. જેણે પણ આ વખારનો લાભ લેવો છે, સમજો કે મારે કોઈ XYZ વખારમાં માલ મૂકવો છે તો હું વખારમાં માલ મૂકી શકું પણ ના બદલામાં મારે વખાર માલિકને ભાડું ચૂકવવું પડે. સમજાય છે? હા કે ના? ઓકે. L&T નું પૂરું નામ છે લાર્સન એન્ડ ટુર્બો. ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે ખાસ કરીને રેલવે સ્ટેશન, બંદર એટલે પોર્ટ, અદાણી પોર્ટ અને હવાઈ મથકોની નજીક આવી વખાર હોય છે. બાળકો ઘણાનો બિઝનેસ વખાર નો એ શું કરે ખબર? રેલવે સ્ટેશનની નજીક મોટા મોટા ગોડાઉન બનાવે. પછી ડોકયાર્ડ હોય જેને કહેવાય બંદર, જેમ કે અદાણી પોર્ટ, મુન્દ્રા પોર્ટ, બરોબર. આ બધા પોર્ટ ઉપર તમે જો અહીંયા જુઓ ને આ અદાણી પોર્ટ ને ત્યાં તમે જાઓ ને એટલે આવડી બહુ મોટા મોટા વિશાળ જગ્યામાં વખારો હોય. અને બાળકો એક જહાજ આવે ને, મેં તમને વીમા વાળા ચેપ્ટરમાં કીધું હતું 15 20 હજાર આવા કન્ટેનરો જો આ તમને દેખાય છે એવા. સમજાય છે? તો આ જે કન્ટેનર છે બાળકો એમાં વખારમાં સ્ટોર કરવામાં આવે. કારણ કે 15,000 નું કન્ટેનર આવ્યું હોય તો એમાં કઈ ઓલો રેતી ખાલી કરવાનો ટ્રક ન હોય કે હાઇડ્રોલિક જે કામ ઊંચો થાય રેતી પાછળ ધબ દઈને ખાલી થઈ જાય. આ તો બહુ મોટું જહાજ આવ્યું હોય એ કે આમ ઊંચું ન જાય કન્ટેનર બધા હેઠા આવી જાય, એમ ન હોય. એમ સમજ પડે છે? તો મહિના દિવસ ઉપર સમય તો કન્ટેનર ખાલી કરતા થાય. કન્ટેનર ખાલી થઈ ગયા પછી જે એનો માલિક છે એને ડિલિવરી આપવાની, તો 2-3 મહિના સુધી તો કન્ટેનરને ત્યાં ગોડાઉનમાં સંગ્રહ કરવો પડે. હવે આ જેનું ગોડાઉન છે એના ગોડાઉનમાં કન્ટેનર મૂકો તો આપણે ભાડું ચૂકવવું પડે. સમજાય છે? એવી રીતે બંદરો, હવાઈ મથકોની નજીક પણ વખારો હોય છે. ચાલો, આજે જાહેર વખાર સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. જો મેં કીધું વ્યવસાય કોને કહેવાય? કંઈક ફી વસૂલ કરવાની. જો વખારવાળા છે ને એ સેવા પૂરી પાડે છે, પણ કેવી સર્વિસ પૂરી પાડે છે? પેઇડ સર્વિસ. મેં કીધું છે સેવા બે પ્રકારની હોય, પેઇડ સર્વિસ અને ફ્રી સર્વિસ. અને સેવા એને કહેવાય જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને નથી આપતા પણ પોતાની સુખ સુવિધા સગવડ હોય એનો લાભ જાહેર જનતાને આપે છે. તો વખારવાળા કાંઈ કોઈ વસ્તુનું ઉત્પાદન કરી નથી આપતા, જગ્યાનો લાભ આપે છે. હાલ ભાઈ મારી પાસે જગ્યા છે, તું વસ્તુ મૂકવાનું મને ભાડું દે, સિમ્પલ. તો આ એક વ્યવસાય, એક ધંધો વ્યવસાય બની ગયો કે તું વસ્તુ મૂકીશ તો હું તારી પાસેથી ભાડું વસૂલ કરીશ. સમજાય છે? સાહેબ, જાહેર વખારો માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે. તો જાહેર વખારો શું કરે? પહેલા માલને સ્ટોર કરે, જાળવણી કરે એટલે એની કેર કરે, એની સંભાળ રાખે, અને એની સુરક્ષા એટલે એમાં કોઈ નુકસાન ન થાય, આગ ન લાગી જાય, ભેજ ન લાગી જાય, પાણીથી પલળી ન જાય, આવી સુરક્ષાની પણ ખાતરી આપે છે. સમજાય છે? હા કે ના? જાહેર વખારો પોતાના હરકત મળેલા માલની કેવું વંચાય જોઈ, હરકત વંચાઈ ગયું, હસ્તક લખજો બાળકો. પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી રસીદ એટલે પહોંચ આપે છે. સમજો જાહેર વખાર શું કરે? મારી પાસે જાહેર વખાર છે, તમે બાળકો કોઈ માલ મારી પાસે મૂકવા આવ્યા તો કયો માલ મૂક્યો, કેટલા કિલો અથવા કેટલા ટન અથવા કેટલા ક્વિન્ટલ માલ છે એ બધું તમે મારી પાસે લખાવશો અને એ લખેલી એક રસીદ હું તમને આપી દઈશ અને એ રસીદ તમારે સાચવવાની. જે દિવસે તમે માલ ડિલિવરી લેવા માટે આવો ત્યારે તમે મને રસીદ આપશો એટલે હું સીધો ગોડાઉનમાં માલ કાઢી દઈશ. પણ આ
ભાડું દેવું જોઈએ, નકર હું ના પાડી દઈશ. સમજાય છે? આ રસીદ હસ્તાંતરણીય હોય છે, જેથી રસીદ દ્વારા માલની લે વેચ કરી શકાય. બાળકો, હસ્તાંતરણીય એટલે શું? કે વખારવાળા કઈ જડ ન હોય. બરોબર? સમજો, મેં તમને રસીદ આવી એટલે હું એમ ન કહું ભાઈ તું આવીશ ને તો જ તને માલ આપીશ, એમ ન હોય. રસીદ ગમે એને આપી શકાય. સમજો, મેં તમને રસીદ આપી, તમે તમારા ભાઈબંધને રસીદ આપી દીધી, ને તમારો ભાઈબંધ રસીદ લઈને મારા પાસે આવે તો હું એને માલ આપી દઈશ. રસીદ હશે એને માલ આપી દેવાનો. સમજાય છે? ડન થાય છે? હા કે ના? તો બાળકો, વખારનો આજે આપણે જોયો પહેલો પ્રકાર, માલની માલિકીની દ્રષ્ટિએ. ઓકે, ચાલો, એમાં કેટલા પ્રકાર પડ્યા? 2, ખાનગી વખાર અને બાળકો જાહેર વખાર. ડન થઈ ગયું? આટલું વ્યવસ્થિત વાંચીને કમ્પ્લીટ મોઢે કરીને આવવાનું. ચાલો આપણે રિવ્યુ લઈ લઈએ, પોલ નહીં પણ આમ ઓરલી લઈએ. તો તમને બાળકો હું સમજાવું એ વ્યવસ્થિત સમજાઈ રહ્યું છે? ઓકે, સરસ, વેરી ગુડ. તો આવતીકાલે વખારના અન્ય પ્રકાર આપણે જોઈશું. ઓકે, ડન. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું છેલ્લા ટોપિક સાથે આ ચેપ્ટરના. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફરીથી મળશું. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.